આ જે તમે 2027 વિશે જે ભવિષ્યવાણી, આમ તો ભવિષ્યવાણી જ કહી શકાય. હા, ગોપાલ ઇટાલિયા 2027માં આમ આદમી પાર્ટીનો સીએમનો ચહેરો છે. બરાબર. હું શું કેમ કહું છું? એટલા માટે કે વિસાવદરમાંથી જીતવું એ મોટી વાત નથી, ધારાસભ્ય બની જવું એ મોટી વાત નથી, પણ જે પ્રકારનો ઘટનાક્રમ છે એમાં ગોપાલ ઇટાલિયા તાર હીરો છે. બરાબર. ગોપાલ ઇટાલિયા આ પ્રકારના જ ગોપાલ ઇટાલિયા રહે તોની વાત છે. ગોપાલ ઇટાલિયા બદલાઈ જશે, બીજા જેવા થઈ જશે તો નહીં. પણ ગોપાલ ઇટાલિયામાં જો આમાંથી બિલકુલ ફરક ના પડે અને આવા જ જો રહેવાના હોય તો 2027માં આમ આદમી પાર્ટીનો સીએમનો ચહેરો ગોપાલ ઇટાલિયા હશે. એનું કારણ એટલા માટે કે ગોપાલ ઇટાલિયા આજે ગુજરાતભરમાં જાણીતા બન્યા છે. ગોપાલ ઇટાલિયા જેવો લડાયક નેતા હોવો જોવે એવું બધાને લાગવા માંડ્યું છે. જ્યારે વિકલ્પ ગુજરાતની પ્રજા શોધે તો આમ આદમી પાર્ટી વિકલ્પ ના હોય, કોંગ્રેસ નથી વિકલ્પ, ત્યારે આમ આદમી પાર્ટી હોય. ગોપાલ ઇટાલિયાનો સિંહ ફાળો છે, એ સિંહની જેમ બહાર આવ્યો છે. ગોપાલ રાયનો મેં જ્યારે ઇન્ટરવ્યૂ કર્યો આમ આદમી પાર્ટીના પ્રભારી, એમને પણ કીધું છે કે 50% શ્રેય હું ગોપાલ ઇટાલિયાને આપું છું. તો તમને હિન્ટ મળે છે. ગોપાલ રાયને મેં એક સવાલ કર્યો હતો કે સીએમનો ચહેરો કોણ હશે. હા, તમારા ઇન્ટરવ્યુ લાસ્ટ ટાઈમ તો ઈસુદાન ગઢવી હતા. હા, તો કેમ ના હોય? તો ગોપાલ રાયે એવું કહ્યું હતું કે આ વખતે મારી પાસે ઓપ્શન ઘણા બધા છે. અચ્છા, તો તમને ખબર પડી જવી પડે. ગોપાલ રાય એટલે કે દિલ્હીના એક્સ મિનિસ્ટર, દિલ્હી સરકારના આમ આદમી પાર્ટીના. બરાબર. એ એક લાઈન એવી બોલે છે કે આ વખતે વિકલ્પ છે. બરાબર. એનો મતલબ ઈસુદાન ગઢવી સિવાય કયો વિકલ્પ આવે? ચૈતર વસાવા, ગોપાલ ઇટાલિયા. તો ગોપાલ ઇટાલિયા શું કામ હોય? ગોપાલ ઇટાલિયા આખો માહોલ બદલ્યો છે. બીજું, ગોપાલ ઇટાલિયાનો જન્મ પાટીદારના ઘરમાં થયો છે. કોમ્યુનિટી મોટી છે. પાટીદારને ઇગ્નોર કરીને, સિવાય કે કોઈ ચમત્કાર થાય તો ગુજરાતમાં પાટીદારને ઇગ્નોર કરીને એક પણ પાર્ટી સરકાર બનાવી શકે એમ નથી. બીજું, સરકાર બનાવી હોય તો પાટીદારનો જ મુખ્યમંત્રી જોઈએ. બીજું, પાટીદાર મુખ્યમંત્રી ના હોય તો કોણ મુખ્યમંત્રી હોય? કાં વિજય રૂપાણી હોય, કાં હર્ષ સંઘવી હોય. એવી જ્ઞાતિમાંથી મુખ્યમંત્રી કાં નરેન્દ્ર મોદી હોય કે જે બહુ નાની જ્ઞાતિ હોય, જેની વોટ બેંક ઓછી હોય. એટલે ઓબીસી અને પાટીદાર લડે ને મોટા પદ માટે, તો કોઈ વચ્ચે નાની એવી આપી દે તો પછી એમને શાંત. ઓબીસીને બનાવો તો પાટીદારને વાંધો છે, પાટીદારને ન બનાવો તો પાટીદારને મંજૂર નથી. ગોપાલ ઇટાલિયા સીએમનો ચહેરો છે. બીજું, ગોપાલ ઇટાલિયાનો ઇન્ટરવ્યુ મેં કર્યો હતો, એમાં એમને જ કહી દીધું હતું કે મારે સીએમ બનવું છે. હા, એમ તમે બોલાવી દીધું હતું. તો કે તમે એ કે મને આવો સવાલ ના કરશો કે હર્ષ સંઘવી બને તો હું કેમ ના બનું? પણ હું ક્યાં ના પાડું છું? મેં બરાબર, ઇનડાયરેક્ટલી તમે એવું કેવડાવી દીધું. ગોપાલ ઇટાલિયા પણ બોલી ગયા હતા કે મારે સીએમ બનવું છે. પછી મારો બીજો બાઉન્સર હતો કે ઈસુદાન ગઢવી મને એવું પૂછે કે મારે બનવું છે તો શું? તો એમનો ડિપ્લોમેટિક જવાબ હતો કે ઈસુદાન ગઢવી બને. પણ ગોપાલ ઇટાલિયા પણ ઈચ્છે છે કે ગુજરાતમાં એમને સીએમ બનવું છે અને આમ આદમી પાર્ટીમાં ગોપાલ ઇટાલિયા 2027માં સીએમનો ચહેરો છે.